ગાઈસ સવારના 8 વાગી ગયા હે હું અત્યારે ઉઠો હા જે મમ્મી શું કરે જય શ્રી કૃષ્ણ જય મહાદેવ રાધે રાધે ગુડ મોર્નિંગ બધાને જય શ્રી કૃષ્ણ જય મહાદેવ જય ખોડિયારમાં બધાને કેમ છો મજામાં જો આજે તો શીતળા સાતમ છે બધાને શીતળા સાતમની હાર્દિક શુભકામના અને આજ 15મી ઓગસ્ટ છે બધાને જય હિન્દ કેમ છો બધા બસ છો હવે કાનાનું સ્નાન કરી દીધું રાધાજી સ્નાન કરાવું છું જો વિષ્ણુએ નમઃ શ્રી વિષ્ણુએ નમઃ શ્રી વિષ્ણુએ ગાઈસ આવી ગયા છે સવારના 9 અને કાનાજીની એની પૂજા કરી નાખી છે હું તમને દર્શન કરાવી દઉં જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય ખોડિયારમાં ધનમાં રાધાજી કેવા લાગે છે વાળ લગાવ્યા છે જોકે મને ન ગમે વાળ પણ આ ચંદ્રિકા બહુ મોટી છે તો એ વાળમાં જ એકદમ ફિટ થાય એટલે વાળ અમારે આજ લગાવવા પડ્યા અને કાનજીની નવી કલગી જો આ બે જોઈન્ટ છે અને કલગી છે કાનજીની રાધાજી છે અને મમ્મી શું કરે છે આ બનાવું છું કુલેર કુલેર ને આ ઘી છે ગરમ કરેલું ઘી ગોળ ને બાજરાનો લોટ અમે તો આમ જ કરી મને બહુ ભાવે કુલેર નાના હતા તે બહુ ખાધા કેવી ગીરો શાંતિ કોઈ નથી રીમાન તે હું ચાલુ કર્યું પંખો કર્યો ને મેં પણ લાઈટ ચાલુ કરી લાઈટ હું એ જે નથી માની એમાં હું ગઈ હતી ઉપર સાફ કરવા માટે જે પોતા મારે બાકી છે ઉપર એટલે એ બધું માંડી મારે કુલેર તૈયાર જો આવી બનાવી અચ્છા બાજરા ટેસ્ટ લાગે છે હમ તો મીઠી લાગતી है થોડું ઘી નો ને ના બહુ કીધું આપણને આવડતી નથી ને આપણને ખબર નથી મમ્મી કેમ અને સારું ચાલો હવે મમ્મી શીતળામાં દોરશે ને એવું કરશે પછી તમને દેખાડી દઉં જો મમ્મી શીતળામાં દોરે હું આ રીતે દોડું આવડે ખોટું મને તો હર વખતે મમ્મી અહીંયા જ કરે પાણી આરું કેવા ના આવ્યું હા આ તો અમારું પ્લેટફોર્મ આ તો પાણી આરું તો આવે એ તો અમે અહીંયા રાખતા નથી બાકી પાણી યારું અમારું ઈ જ છે હા જય શ્રી રામ હા હા ખાવાનું અલગ અલગ રીત હોય બધા કઈ રીતે કોઈ કરતું કોઈ કઈ રીતે કરતું હું તો આમ કરું જો જેમ જોઈએ એમ કરું ના ચંદ્ર દાદા આમ કરતા હતા હા હા હોય મમ્મી કરતા એમ શીખાવ હોય હો આ રીતે કરું લો આમાં લખી નાખવાનું માથે જય
ખવડાવી દીધી ને પછી શું ચૂંદડી નાની ચૂંદડી મોઢારી નામ નાગલા પહેરાવી છે કંકુવાળા કરીએ એટલે ચોટી જાય હા ચોટી જાય ને આમ કરી આમ કરીએ છીએ ચોટી જાય થઈ ગયું ચુંદડી મોઢા આગળ થઈ ગયું ને હાલો કંકુ કરી પેટ બંધ અને દીવો કરી અને પગે લાગી લો હાલો જોઈ લો આવી રીતના કર્યા છે હવે દીવા કરે પછી ખુલે ને પ્રસાદી લે સ્કૂલે ધરાય અમારે જેઠે બી ઉપર મારા નીચે આવવું પડે ને વાહ સાર બટા આયા ઘડી કાઢ 1 સેકન્ડ 1 સેકન્ડ ટાઈમ લે ટીવી માંથી નવરો થા હે સીતરા કુલે 5 મિનિટ નહીં વંશભાઈ થેન્ક યુ અમારા ભાઈ પાસે આભાર તમારો આભાર કંકુ લાય ઉપરથી ઊભો થા કંકુ એર્યું ઊભો થા ગઈડો થઈ ગયો ચક્કર ટાઈમ કાઢીને આવ્યા એ વાત કરને તું પણ આભાર લાવો અભી જાવ તમારો 5 મિનિટનો અમૂલ્ય સમય અમને આપ્યો એના માટે ખૂબ ખૂબ આભાર આજે તાજા રાખજો મારા છોકરાને બેયને ચાલો કરેલો છે મેં કરેલો હે એટલે જય સીતારામ થેન્ક યુ આભાર વ્યક્ત કરું છું હું જો હવે દીવા કરવા આરતી એ સીતારામાનો હા હું ઓલું કરી આ પવન ક્યાંથી આવ્યા આ ભાઈનો પંખો ચાલુ છે પંખા બંધ કરી આવો ભાઈ આ બાજુનું વાંધો જો આ 5 કુલે ગુલે હાલો શું કરો પગે લાગો જય સીતારામા હાજર રાખજો મારા છોકરાઓને તમે પગે લાગ્યો કંકુલાય પેલા ચાંદી મારા હાઉન છોકરા મારા હાઉન છોકરા હાજર તાજા રાખજો મારા છોકરા તો દાદા વડે પપ્પાએ પહેર્યું નથી ઉપર એટલે ધોતી પહેરી છે એટલે નથી દેખાતા ચોખા લઈ લેવા 5 મિનિટ તમે અમારા સમય આપો અને વાર્તા સાંભળીએ તો વાગી ગયા છે સાંજના કેટલા વાગે 6 અને પાણીપુરીનો પ્રોગ્રામ છે અમારે એટલે મસાલપુરી જો ચણા બટેકા અને ચણા બટેકા મીઠું ને આ લાલ ચટણી છે જેમ જેને નાખવું હોય એવી રીતના નાખે આ છે અમારી પાણીપુરીની પૂરી અને પછી અમારું અહીંયા બની ગયું છે પાણી મીઠું પાણી મીઠું બને અમારે કેમ તીખું ઓછું ખાય બધે એટલે ખાટું કરતા ખાટું મીઠું મજા આવે નહીં બાબુ એ વસ્તુ એમ ન ખાય આજ છે ખાવાની છે પાણીપુરી અમારે ટાઢી સાતમ હા પણ થેપલા ને ઉઠી કેમ કરતા સાચી વાત છે પાણી અમે હર વર્ષે અમે પાણીપુરી હું પાણીપુરી જ કરીશ નહીં ढेर में इसमें આ ઠંડુ ખાઈ ખાઈને એનો ખાટા ઉડકાર આવે હે ને મને ઠંડુ ચોખા અમને કોઈને ન હોવા દે કોઈ એટલે કોઈને હા મીઠું નહીં સેમ આમ ચટણી ના ના ભગવાનને ધરાવવાની છે પહેલા એવું હા ખાલી પાણી ટેસ્ટ કરવાનું એમ કેમ ખબર પડી અમારે સ્કૂલે નાસ્તો હોય ને પાણી મસાલો કોઈ દી ન ખાતી તમે એકવાર મસાલામાં કાંઈક આવ્યું હતું અમારું ત્યાંથી મેં મસાલો કોઈ દિવસ ખાધો જ નથી હું શું કરું પૂરી અને એના અંદર પાણી પૂરી અને પાણી બસ એટલું જ ખાધી મસાલો મેં હાવ બંધ કરી નાખ્યો હતો પછી મેં
મારે ખાવું જ નથી મસાલો. મારા ફ્રેન્ડ તો ખાતા હતા પણ મારા પ્લેટમાં આવ્યું હતું એટલે મને ઓલું થઈ ગયું ભાઈ. એ લોકોને કીધું નહોતું એટલે પછી હે ને હું જે કરતી મસાલો ન ખાતી. બાકી અય લેતો જા જા અને ભગવાન ખાતું ઓલું લેતા આવજે ભાઈ. આ એક જ પેકેટ છે કે આમ પતી જવાનું. ક્યાંય ન પતી જાય આમ. જો અમે આ રીતે બનાવી જેમ ચટણી છે ને જેટલી જેમ તીખું ભાવે વંશ મોરું ખાય તો પછી મોરું લે સમજે. જો આટલો મસાલો જ બનાવું આ રીતે પાણીપુરી વાળા ભૂલે છે જેમ તીખું જોઈએ એમ. અત્યારે ડુંગળી એટલે ધરાવવાનું રડું ધરાઈ લે પછી અમે ડુંગળી નાખશું. ના સુધારી હોય તો બાકીને કાંઈ સુધારી નથી. એને ખાવી હોય ડુંગળી. હું તો જો કે બહાર જાઉં ને તો હું હે ને નથી ખાવતી પણ ડુંગળી વગર જ ખાવ. અમારે કાંઈ જેગ છે હે ને અમે બધા એમ કે ટોપલાવાળા એમ કે બધા એની મસાલા પૂરી એના જેવી મસાલા પૂરી છે ને એ લોકો બનાવે છે બહુ મસ્ત. એમાં ઘણા લોકો તો હે ને ખાલી એની મસાલા પૂરી ખાવા આવે. એક પ્લેટ મસાલા પૂરી કરાવે. પાણીપુરી કરતા મસાલા પૂરી એની વધારે. હા હા એ હારી જ હતી. હવે આપણે ખાધી હતી ઉતરી ગાઉનમાં આ જ ગાઉન હતું કેમ કે એમાં રિટર્નમાં હતા એટલે આવી હતી એની બસ. હવે કેટલીક દે એને ખાવી તો હોય ને કેટલીક દે તે બે ખાલી પૂરી તરી દે. બરાબર છે બરાબર છે. બાબુ ડુંગળી લાય આપી દઈએ. કેટલી આ એક આપી દો. આ એક અને આપણે એક ખાવા મને આપું ભાઈ ટેસ્ટ કરવા એને પહેલા પેલી જ કુટલી એ પૂરી ભરી પછી હું બોલી મસ્ત. પેલા હવે ટેસ્ટિંગ કરી તીખી કર. હા હો આપણે મને એટલી પાણીપુરીમાં છોકરીઓ આમ ગાંડી થાય ને પાણીપુરી એવી હું લવર નથી. પાણીપુરી લવર ભાવે નો ડાઉટ બટ આમ ગાંડા થાય એવી એટલી હદ સુધી ફેન નથી હું પાણીપુરી. અમે ખાઈ એક પ્લેટ માંગતી મારી એક બાબુ ખાય એક મસ્ત. અમે બાજુ ને પાણીપુરી ખાવા અને ખાઈ તો એ ભાઈની જ ખાઈ. અગર તમને અમારો બ્લોગ ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અમારી બીજી ચેનલ છે B.R Traveler પણ સબસ્ક્રાઈબ કરજો. બાય બાય. રાધે રાધે.